એવું અમારા કોઈ બી ભાજપના નેતા જોજો બધા ગરીબ હશે પણ કોઈની પાસે ઊંચી ગાડી કે કશું જ નહીં હોય અને હેલિકોપ્ટરોમાં પાસેથી 300 કરોડ રૂપિયા હમણાં પકડ્યા છે. તમારા હસબન્ડ એમ કાલે એમ કે હું દેશ સેવા માટે જાઉં છું અને આજથી સેવા કરી શકે છે, એ સેવા કરી શકે છે. આજથી હું તમારી જોડે સંબંધ નહીં રાખું તો ના, એવું ના થાય, એવું નહીં કરે. સંબંધ રાખો, એ મને સપોર્ટ માટે રહ્યા જ છે અને મોદીને પણ એમને એવું કે ખાલી આમ તમારા હસબન્ડ આ તો મજાક પાડો તો તમે શું કરો? કશું અત્યારે મને મોદીજી કદાચ એમની પત્ની સાથે સંબંધ નથી એટલે હું તમને આ સવાલ પૂછું છું. જો કદાચ એક મહિલા તરીકે તમને કેટલી વ્યથા થાય? હમણાં જ હું જશોદાબેનને મળેલી છું. અમે એમના ત્યાં જ બાબરીનો એક પ્રસંગ હતો, એમાં ગયેલા. મારા કેટલા બધા ફોટોસ છે એમની સાથે. અમે એ વખતે બી એમને પૂછ્યું કે બેન તમે કેમ આવી રીતના એકલા રહો છો? કહો છો તો અમિત શાહનો છોકરો બરાબર એ અત્યારે BCCI નો સેક્રેટરી બની ગયો, થોડો પત્તો ભોગવ્યો ને શું બેન? શું કાબિલિયત શું પ્રમાણે છે? કાબિલિયત પ્રમાણે છે કે બીજા કાબિલિયત શું છે? રાહુલ નથી. કાબિલિયત શું છે પણ એક મિનિટ બેન, ખાલી મને એટલું કહો, સાંભળો તો ખરા. જય શાહની કાબિલિયત શું છે? જય શાહ જે રીતે એનું શું ભણ્યા છે BCCI ના સેક્રેટરી બનવા માટે? શું આગળ શું કર્યું? BCCI ના સેક્રેટરી બનવા માટે ભણવાની વાત અલગ રીતની છે, પણ BCCI અમિત શાહનો છોકરો હોવો જોઈએ. અમિત શાહનો છોકરો હોય ને એમ તો રાહુલ બી હોવો જોઈએ ને. આપણા રામ ભગવાન તો ક્યારના આવવા તૈયાર હતા, પણ એમને લાવવા જોઈતા હતા ને ત્યારે. એ કોણ લાવ્યું? જય શ્રી રામ. એ અત્યારે કોણ લાવ્યું? એ આપણા મોદી સર જ લાયા છે. રામ પેલા ક્યાં હતા? રામ પહેલા ત્યાં જ હતા, પણ ત્યારે કોઈ લડ્યું નહીં ને. અને અમારા નેતાનું તો એવું જ છે, જે ખાતમુહૂર્ત કરે ને એનું શિલાન્યાસ એમને જ કરવાનું હોય છે. એટલે બીજો કોઈ સવાલ છે જ નહીં કે આ વસ્તુ થઈ અને આ વસ્તુ નથી થઈ. થાય જ 100%. કોંગ્રેસ એમ કહે છે કે અમારી બધી યોજનાઓ છે એના નામ બદલીને મોદીજી નામ બદલીને તો એ કન્ટિન્યુ કરે ને, એ કન્ટિન્યુ કરે ને. એમની તાકાત હોવી જોઈએ કે જેટલા ભાજપમાંથી જેટલા લાભ લે છે જેટલી વ્યક્તિઓ એટલી કોંગ્રેસમાંથી લે. પણ એવું કે નથી લેતા. એમ કહેતા હતા GST નો પેલા મોદીજી વિરોધ કરતા હતા, પણ અત્યારે GST નું સમર્થન કરે છે. એવી ઘણી બધી યોજનાઓ છે કે જેનો પેલો વિરોધ કરતા હતા અને અત્યારે તો ઘણું બધું પહેલાનું ભૂલો, નવું અપનાવો. અત્યારે પહેલાનું કરીને ખાલી વાગોડવાનો કોઈ મતલબ છે નહીં. અત્યારે જે મોદી સાહેબ જે કરી રહ્યા છે અને જે રીતે ચાલી રહ્યા છે એ રીતે દેશ બહુ સારી રીતના ચાલી રહ્યો છે. વિકસિત દેશ છે અને વિકાસના કામ જોરદાર રીતે ચાલી રહ્યા છે. કોઈને કોઈ તકલીફ નથી. કોંગ્રેસ તો ખાલી બસ આ હતું અમારું. તો આટલા વર્ષ સુધી કર્યું શું એ લોકોએ? એ લોકો ત્યારે કહેતા હતા તો ત્યારે બી મેટ્રો લાવવી જોઈએ ને. ત્યારે તો ઉપરથી વધારે જરૂરત હતી મેટ્રોની. એ લોકો ત્યારે કહેતા હતા તો 370 ની જે કલમ હતી એ બી હટાવી જોઈતી હતી ને. આપણા રામ ભગવાન તો ક્યારના આવવા તૈયાર હતા, પણ એમને લાવવા જોઈતા હતા ને ત્યારે. એ કોણ લાવ્યું? જય શ્રી રામ. એ અત્યારે કોણ લાવ્યું? એ આપણા મોદી સર જ લાયા છે. રામ પેલા ક્યાં હતા? રામ પહેલા ત્યાં જ હતા, પણ ત્યારે કોઈ લડ્યું નહીં ને. એનો વિકાસ કરવાનો. પણ મોદીજી એમ કહે છે કે આ તો અમે નથી કર્યું, આ તો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યું છે. આ રામને તો સુપ્રીમ કોર્ટ લાવ્યો, મોદી લાવ્યો સુપ્રીમ કોર્ટ. કોઈ ભી વસ્તુ એમને એમ તો આમ આવી ના જાય ને. એની માટે હાર્ડવર્ક કરવું પડે. એ હાર્ડવર્ક મોદી સરે કર્યું છે. જો ત્યારે રાહુલ ગાંધીએ કર્યું હોત કે ઇન્દિરા ગાંધીએ કર્યું હોત તો ત્યારે બી આવત, પણ ત્યારે એમને હાર્ડવર્ક નથી કર્યું. જ્યારે મોદી સરે હાર્ડવર્ક કર્યું છે ત્યારે આ ભગવાન અહીંયા આપણે કોંગ્રેસની અંદર ઇન્દિરા ગાંધી, એમનો સન એવી રીતે બધા સંબંધીઓને જ અંદર આવવા દે છે. જ્યારે મોદી સરકારમાં તમે કોઈ બી જો નાનામાં નાનો માણસ હશે ને એ બી અત્યારે આગળ હશે. અને કોંગ્રેસ તમે એમ કહો છો તો અમિત શાહનો છોકરો બરાબર એ અત્યારે BCCI નો સેક્રેટરી બની ગયો, થોડો પત્તો ભોગવ્યો ને શું બેન? શું કાબિલિયત શું? કાબિલિયત પ્રમાણે છે કે બીજા કાબિલિયત શું છે? રાહુલ નથી. કાબિલિયત શું છે પણ એક મિનિટ બેન, ખાલી મને એટલું કહો, સાંભળો તો ખરા. જય શાહની કાબિલિયત શું છે? જય શાહ જે રીતે એનું શું ભણ્યા છે BCCI ના સેક્રેટરી બનવા માટે? શું આગળ શું કર્યું? BCCI ના સેક્રેટરી બનવા માટે ભણવાની વાત અલગ રીતની છે, પણ BCCI અમિત શાહનો છોકરો હોવો જોઈએ. અમિત શાહનો છોકરો હોય ને એમ તો રાહુલ બી હોવો જોઈએ ને. રાહુલ ગાંધી બધા આખું તમે જોઈ લેજો, ફેમિલી જ છે. જ્યારે મોદીમાં તમે મોદીના સનને મોદીના ભાઈ બી છે, એમનું કુટુંબ છે. તમે જોયા કોઈ વચ્ચે એમના ભાઈ? જશોદાબેન એમની પત્ની બી છે. હા, પણ જો મોદી એકલા જ છે ને દેશ માટે પાક્કા સાચી સેવા એ આપણા બધા માટે લડી રહ્યા છે. એમનું કોઈ બી પરિવાર વાળું તમે જોયું હશે કે આ મોદીના ભાઈ છે, એમનો સન છે. તમે એમનો પણ પરિવાર છે કે મેં ધારે તો ના લાવી શકે. તમારા હસબન્ડ તો છે જ ને?
હા તમારા હસબન્ડ પણ તો બી મારા હસબન્ડને હું એકલી જ લડું છું અને કેમ કે હું મોદી સાહેબ માટે લડું છું તમારા હસબન્ડ એમ કાલે એમ કે હું દેશ સેવા માટે જાઉં છું અને એ આજથી સેવા કરી શકે છે એ સેવા કરી શકે છે આજથી હું તમારી જોડે સંબંધ નહીં રાખું તો ના એવું ના થાય એવું નહીં કરે સંબંધ રાખો એ મને સપોર્ટ માટે રહ્યા જ છે અને મોદીને પણ એમને એવું કે ખાલી આમ તમારા હસબન્ડ આ તો મજાક બાબત તો તમે શું કરો કશું અત્યારે મને મોદીજી કદાચ એમની પત્ની સાથે સંબંધ નથી એટલે હું તમને આ સવાલ પૂછું છું જો કદાચ એક મહિલા તરીકે તમને કેટલી વ્યથા થાય મોદીજીને એવું નથી મોદીજી જ્યારે નાનપણમાં નહીં માનો ત્યારના એ બહાર એમણે છોડી દીધું છે અને કોઈ પણ એ ભાઈ પણ હજુ એમની પત્નીએ બીજા કોઈ લગ્ન નથી કર્યા એમને પતિ જ માને છે હા તો પણ જો એ માને છે ને એવું જ માને માને છે ને એવું જ માને એને તો- દેશનો વિકાસ થયો છે દેશની વચમાં હું એમના એમ કહું છું, અડચણરૂપ બેન, થવા હું નતા મારી વાત માંગતા સાંભળો. એ પણ મોદીજી માટે એટલી જ પણ હું એમ પ્રયત્ન કહું, કરશે તમે હમણાં જ હું જશોદાબેનને મળેલી છું અચ્છા, શું કહેતા હતા? હા એમના અરે બેન, શું ત્યાં અમે એમના ત્યાં જ બાબરીનો એક પ્રસંગ હતો એમાં ગયેલા મારા કેટલા બધા ફોટોસ છે એમની સાથે અમે એ વખતે બી એમને પૂછ્યું કે બેન તમે કેમ આવી રીતના એકલા રહો છો તો એમણે એ જ સવાલ કર્યો કે તમારા સાહેબ દેશની સેવા કરે છે તો હું પણ એમની સાથે જ છું હું પણ દેશની સેવા જ કરવા માંગુ છું બેન તમે કાળા ધનની વાત કરી ને તો કાળું ધન બી પાછું ખેંચી લાયા છે મોદી સાહેબ એમ- અત્યારે તમે બેન, જુઓ કોંગ્રેસના હમણાં જ એક એમપી હતા એના ઘરેથી 300 કરોડ રૂપિયા પકડ્યા છે હમણાંનો જ મુદ્દો છે આ એવું અમારા કોઈ બી ભાજપના નેતા જોજો બધા ગરીબ હશે આહાહા. પણ ભાજપના નેતા બધા ગરીબ? કોઈની પાસે ઊંચી ગાડી કે કશું જ નહીં હોય અને અરે, હેલિકોપ્ટરોમાં ફરે છે. પાસેથી શું છે? 300 કરોડ રૂપિયા હમણાં પકડ્યા છે એટલે ભાજપના નેતા બધા ગરીબ છે અમિત શાહ ગરીબ ભાજપના નેતા બધા સેવાભાવી માણસો હમણાં તમે એમના ગરીબ એ આવી રીતે 100 કરોડ 200 કરોડ એવા હા સેવાભાવી? સેવાભાવી જ કહેવાય ગરીબ ને અમીરનું કંઈ ના હોય અમીરે બધા પોતાના મનથી હોય અને પોતાની શું કહેવાય પ્રયત્નોથી બધા પોતપોતાના ઠેકાણે પહોંચેલા હોય એટલે એવું ના હોય કે પૈસા છે એટલે કે આમાંથી લૂંટેલા છે એવું ના હોય ભાજપના કોઈ નેતા પાસે એવા 200-300 કરોડ ના નીકળે શું વાત કરો એવા અત્યારે એમપી પાસેથી કોંગ્રેસના નીકળ્યા છે